હેલો ગાઈસ, ટ્રીપ અપડેટ. ટ્રીપ અપ એવા મોડ પર છે કે કાં તો ટ્રીપ મેમોરેબલ થઈ જશે કાં તો હું મેમોરેબલ થઈ જઈશ. જી હા દોસ્તો, એક્સિડન્ટ થઈ ગયું છે મારું. હું લિટરલી ગાડી પરથી પડી ગઈ છું. મારા 2 ગોઠણ, મારી 2 હથેળી, 1 કોણી અને કમરનો આ ભાગ છોલાઈ ગયો છે. સી નાવ આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ ગાઈસ કે એક્સિડન્ટ થયું કઈ રીતે એક્ઝેક્ટલી. મારી એક્ટિવા જતી હતી આ બાજુ, સામે એક કેબ આવતી હતી અને બહુ સાંકડો રસ્તો હતો. હવે એ પિકઅપ નથી પકડતી એની, પણ હું તો આગળ જઈ શકતી હતી ને, તો મેં હોર્ન માર્યો કે મને સાઈડ આપો. તો એણે હેન્ડબ્રેક ખેંચી લીધી અને મને સાઈડમાં રસ્તો આપ્યો. તો હું સાઈડમાંથી નીકળવા ગઈ. હજુ હું નીકળું એના પહેલાં એણે હેન્ડબ્રેક પાછી મૂકી દીધી અને ગાડી આવી પાછળ. તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કઈ રીતના થયું હશે કે હું આગળ જાઉં છું, કોઈકે પાછળ રિવર્સમાં આવીને મને ઠોકી દીધી અને પડી ગઈ. પછી એને રિયલાઇઝ થયું કે કંઈક તો થયું. તો એ બહાર નીકળીને જોવે છે કે કોણ પડી ગયું. મારે લેજિટ કહેવું પડ્યું કે હવે તમે ગાડી ઊભી કરશો તો અમે ઊભા થઈ. અને મને હસવું આવે છે અને મારી ફ્રેન્ડ એની જોડે બાદ છે કે તમને દેખાતું નથી આવી રીતના, કઈ રીતના તમે ગાડી ચલાવો છો. હોર્ન મારીએ છીએ, સાઈડમાં જગ્યામાંથી નીકળીએ છીએ અને અમે નીકળીએ એના પહેલાં રિવર્સમાં આવવા દો છો તમે, દેખાતું નહીં તમને. તો પેલો ડ્રાઈવર કહે છે કે પણ મેમ તમે જોતા નથી કે મારી ગાડી પિકઅપ નથી પકડતી તો આગળ નથી જતી. તો આ કહે છે એ કેટલા આગળ ના જાય એટલે પાછળ આવવા દેવાની, ગમે ઠોકી દેવાના. અને મને હસવું આવે છે. એટલે કઈ રીતના ઘણા બધા રસ્તાઓ હતા ને એક્સિડન્ટ થવાના, પણ ના, ગોડ ચૂઝ ધીસ વન, ગોડ ફેવરિટ ચાઇલ્ડ. પછી અમે બીજી વાર રિસ્ક લેવા નહોતા માગતા. તો અમે વિચાર્યું કે હવે આ જ્યાં સુધી આ ક્રોસ ટર્ન નહીં કરી દઈને ત્યાં સુધી આપણે નથી આગળ જવાનું થતું. અમે 15 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું. એ ડ્રાઈવરથી એ ગાડીનું પિકઅપ થયું જ નહીં એનાથી આગળ.